હું ગુલાબી માસી હારું છે ને? તમને ગમે છે કે નહીં અમાર શેરીમાં નવા રહેવા આવ્યા છો તે? હા ગોગડી બહુ હારી છે હો સોસાયટી. તમે બધા બહુ હારા છો, માણેય હારા છે, બહુ મજા આવે છે. તો વાંધો નહીં, લ્યો તમતા તમારે ગમે ત્યારે જરૂર પડે કામ હોય ને તે અમાર ઘર વઈ આવવાનું, તમને કોઈ ના નહીં પાડે. અમાર ઘરમાં છે ને બધાયના જીવ બહુ હારા છે, કોકના દુઃખમાં ભાગ લે ને એવા છે. અને મમ્મી મારે તમને એક વાત કેવી છે, બેઠા થાવ તો. ગોગડી હું તારે વાત કરવીશ મારી હારે? મમ્મી તમારા દીકરાનો હમણાં મારા ફોન આવ્યો હતો ને એમ કહેતા હતા કે છે ને ગોગડી તો બપોરે તૈયાર થઈ જશે. બપોરે ક્યારે ખબર 2 વાગે ખાઈ પીને આપણે તરત જ લંગુબેન ના ઘરે જવાનું છે. અને લંગુબેન ને તમારા દીકરાને ફોન કર્યો છે ને રોવા મીના. એ કે ન્યા હતા ને તોય તમે કોઈ દી મારા ઘર રોકાણા નથી ને કોઈ દી આવતા નથી. અત્યારે હવે તો હું નોખી રહું છું તો તમે બધા આવો. એ કે મને કઈ ગમતું નથી એમ. તમે બધા આટો મારવા આવો, ભલે કે રાત નો રોકાવ તો કાઈ નહીં પણ ઘડીક તો આવો જ તે. અને ક્યાં આઘું છે મમ્મી, જઈ આવી બિચારાને ઘરે. ઈ તો હું તમને બધાને કેદું ની કહું છું કે મારી લંગુ નોખી થઈને કેટલું છું, બિચારી મારી છોડીને એટલું દુઃખ પડ્યું, એટલે એની હાહુએ દુખી કરી તો આપણે મેં કીધું એક આટો મારી આવી. હવે નોખી થઈ ગઈ તો હવે કાંઈ આવી એકે નહીં. અને જમાએ કામ ધંધીને સડી ગયા છે, ગલ્લો કરી નાખ્યો છે, તે મજાનું બધું હરખું ગાડું એનું રાગે સડી ગયું છે, તો આપણે આટો મારી આવી. તો તમે કાંઈ મારું માનતા નહોતા ને લંગુએ ફોન કર્યો તો વળી ગોગડો માની ગયો, તે જઈ આવી. હાલો મમ્મી મારે કાંઈ એક બળેતરા નથી, કેટલી બધી બળેતરા છે. ડોશી માંદા પડ્યા છે, તેથી મેં ના પાડી હતી મરોમાં નાવમાં. બે બેનું પછી જો કાલ હેઠકના ગપગોટા ગળ્યા અને બે બેનું માંદ્યું પડ્યું છે. તો હવે શું કરવું મારે? ટીકડી પાઈ દઉં મમ્મી? એને ટીકડો બીકડો પડ્યો હોય બેન અડધો ટીકડો પાઈ દે ગોગડી. કઈ એને ભૂતને કઈ દવાખાને નો લઈ જવાના હોય તો ખાવામાં ધ્યાન રખાય ને. હુંડલો ગપગોટા બે બેનું ખાધા પછી માંદ્યું ન પડે. કા વરસાદમાં ન કર્યું નાયા કરે અને એ ભૂતને દવાખાને લઈને જાય ને તો ડોક્ટરે ભાગી જાય. એને દવાખાને લઈને ન જવાય. ટીકડી બીકડી પડી હોય ને તો પાઈ દેજે. હા તો થાય હો શિબરી માસી, ટીકડો બીકડો હાલો હું ગોતું કે પડ્યો હોય તો ને બેને પાઈ દઉં. તો હારું હાલ ઝીણકી મમ્મી ગોગડિયાને ઘડીક બગડી રાખે ને તે આપણે બે બેનું હટ રાંધી નાખવી. અને ગોગડા એમ કીધું છે હટ રાંધી નાખજો, એટલે અમે આવીને ખાઈ પીને પછી આપણે કામ કરીને તરત નીકળવાનું. ચાલ મારે ડોસ્યું પાસે જવું જોશે ને ટિફિન ગુડી આવું કે ખીચડી બીસડી કરી દઉં. બે માંગ્યું છે ને તો બે ને ખીચડી કરી દઉં અને ટીકડી પાઈ દઉં એટલે બે હાજ્યું થઈ જાય ને. હું એમ કહું કે આમ લંગુબેન ના ઘરે જાવી છે ને રાતે આપણે વેલા મોડા વહી આવશે. એમ ડોસ્યું કેતી આવું અને રાંધી નાખવી. હાલ હારું તો ગુલાબી માસી તમે બેસજો, અમે બે બેનું રાંધી નાખવી હો. માર મમ્મી પાસે બેહો તમે, અમાર શિબરી માસી પાસે. તો મારું રાંધી નાખજે, તો મારે ઘરે જાવું નહીં, હું આઈને બેહી રહું. હા તે રાંધી નાખીશ એમાં હું. કા જિંદગી શિબરી માસી તમારે આવવું છે કે લંગુબેન ના ઘરે તમારે આ પડ્યું રહેવું છે? લંગુબેન જ બધાયનું કીધું છો શિબરી માસી. ગોગડી કેવી વાતો કરસ તું? હાવ ગાંડી થઈ ગઈ છો કે હું? મારે તો આવવાનું જ હોય ને, મારી ભાણકીનું ઘર છે, મને મારી ભાણકી નો વાલી હોય? મારી લંગુ મને કેટલી વાલી છે, મારે આવવાનું જ છે. હા મને લેતા જ જાજો. ના મેં કીધું તમે થોડા ઘર ઘુસલા વધારે છો ને, કદાચ મેં કીધું નહીં ગુડાવ નહીં મરો ત્યાં તો વળી તૈયાર થઈ ગયા. હા તે હારું હાલો તમે મરજો. અને તમારે આવું ગુલાબી માસી તો તમે આવજો. ના ગોગડી મારે હું અહીંયા કામ છે, તમે બધા જઈ આવો. ગોગડી બેન તું છે ને હાવ લંગ જેવી છો, તને ખબર ન પડે કે આજુબાજુ વાળાને એના ઘરે લંગુબેન ના ઘરે થોડા લઈ જવાના હોય કાઈ? એક કામ કર બધાને શેરીમ કેતી આઈ જા કે લંગુબેન ના ઘરે જાવી છે, તમાર બધાને આવું છે એવી તો તું. હાલ હવે રાંધવાલ વહીવટ તારો પૈતો હોય તો. લે જીનકી તને નથી ખબર કે હું નંગ જેવી છું? જૈનમી તેદુની નંગ જેવી છું. આ લંગુબેન ના ઘરે ડોશી હોતન ગુડાણા છે, માંદા મેરા છે, તાવ આવે છે, તો આયા હું એને માનતા છે. આ ડોશી નો ઘરે જઈને વારો છે. મેં કીધું લંગુબેન ના ઘરે જવાના ત્યાં મોર થયા. જો અત્યારે ગુડાણા હામાં બધું સાંભળશે ને બધું જોશે. હવે માંદા છે તો એઠીના નહીં મરતા બેહતા. લે ગોગડી શું કેવી છે? હું અહીં આવી હતી કે શું કામ હતું પણ મારી ગોગડી બિચારી હાસુ કે છે હું માંદી છું ને, ટીકડી પીધી એટલે તાવ આવી ગયો તો મને ટીકડી એને પાઈ એટલે એમ બિચારી કીધું કે આરામ કરો તો સારું. પણ મારે લંગુનું ઘર જોવું તું અને બધું જોવું તો નજારો જોવો તો બધો કેવો છે એમ. મમ્મી હારું છું તમે બધા આવ્યા. હું કે દોની તમાર બધાની વાટ જોતી હતી મેં, ક્યારે માર મમ્મી પપ્પા આવશે, બે ભાઈઓ આવશે, બે ભાભીઓ આવશે.
પણ મમ્મી માર પપ્પા નો લાવ્યા ને એક માર પપ્પાની ખામી રહી ગઈ અને માર તમને બધાયના જ રાત રોકવા હતા. લંગુ બટા તારી વાત બધી હાશી છે, તાર પપ્પાને આવવાનું જ હતું પણ ઈ કે અત્યારે મારે બહુ કામ છે, નીકળાય એમ જ નથી કે તમે બધા જઈ આવો લંગુન ઘરે કે હું પછી મારા ભાઈબંધને લઈને આટો મારી આવીશ એમ કીધું. બેટા તને કેમ છે મારી દીકરી, હારું છે ને? હા મમ્મી મને તો કાંઈ વાંધો નથી, અહીંયા બહુ મજા આવે છે. બે દી માર હાહુ આવ્યા તા કે તમે વઈ આવો પણ પછી મેં ના પાડી કે હવે કાંઈ આવતા નથી. ફોન આવે છે ક્યારેક ક્યારેક. લંગુ તારું ઘર તો બહુ સારું છે બટ અહીંયા તો બહુ ગમે એવું છે. હા શિબરી માસી બહુ સારું ઘર છે, ભાડે રાખ્યું છે, બહુ મજા આવે છે અહીંયા રહેવાની. લંગુ બેન હું તો છે ને કામ કરીને બે બેનું બધા બેઠા હતા હોલમાં અને ત્યાં તો તમારા ભાઈનો ફોન આવ્યો અચાનક. ઈ કે ગોગડી તું તૈયાર થઈને રહેજે, આપણે બપોરે કે ખાઈ પીને નીકળવાનું છે. ઈ કે લંગુ એમ કીધું છે અહીં રાત નાખીશ બપોરનું અહીં વઈ આવો પણ ઈ કે મેં ના પાડી તું કાંઈ બનાવતી નહીં, અમે ઘરે જમીને આવશું. અને ઓચિંતાનો પછી મેં ફટાફટ રાંધ્યું કામ કર્યું. ડોશીને મજા નહોતી એને થોડીક ટીકડી ને એવું બધું પાયું, ખીચડી રાંધીને ખવડાવી. કેમ વળી ડોશીને શું છું તે ગોગડી ભાભી? અરે માંદા પડી ગયા તા કાલ છે ને અમને બધાને જમવાનું કીધું તું, ખૂપા ખૂપીના ગપગોટા ખાધા અને ગપગોટા ખાધા એટલા બધા અને બે બેનું નાયું વરસાદમાં અને પડ્યા માંદા. પછી કઈ ડોક્ટરને જ બોલાવાય નહીં, નકર ડોક્ટરને બોલાવીને દવાખાને લઈ જાવી તો ભૂત પાછા ઈ કોઈને દેખાય નહીં, મારી સિવાય કોઈને દેખાતા જ નથી. એટલે મેં ના પાડી, મેં ડોક્ટરે ભાગી જશે એટલે પછી ટીકડી પડી હતી ને પાઈ દીધી કે અત્યારે અહીંયા હોતા ને આવ્યા છે. અહીંયા આવ્યા મારા ઘરે ડોશમાં ક્યાં છે ગોગડી? મેરા હામાં બધું હા પડે છે રોયા. ઈ બધું માઈ ગયું. તમારે કેમ હાલે? તમાર હાહુ કઈ કેતા નથી ને અને ઉર્કીનો કઈ ઉપાડો નથી ને તો પાછા મને બધું કહેજો તમે, એટલે મને છે ને બધી ખબર પડે. બે માં દીકરીનો એટલો ઉપાડો છે, અહીંયા મને હક નહોતા લેવા દેતા. થોડાક દી થાય ને બે દી થાય ને તો આવે બાંધીને વૈયા જાય, લવરો કરીને વૈયા જાય, જેમ ફાવે એમ બોલીને બે માં દીકરી વૈયું થાય. પણ હમણાંથી પાછા આવતા નથી એટલે હમણાંથી પાછી શાંતિ છે ગોગડી ભાભી. પણ એમનો સ્વભાવ એવો છે, શું કરવું. થોડાક દી એમ કેતા હતા, બે ત્રણ દી પેલા આવ્યા ને ત્યારે એમ કેતા હતા કે અમે બધા અહીં વઈ આવશું તો મેં તો આ પાડી વઈ આવો ને તમ તારે હું ક્યાં ના પાડો છો. તમારી હાહુ માં દેવા છે. આ લંગાભાઈ બેઠા છે ને એની માના વગોણા ન કરાય પણ તોય હું કહું છું એમનો સ્વભાવ જ એવો. તમે નોખા થયા, તમને એક ખોટી કોડી ન દીધી, એક રૂપિયો ન દીધો, એમને નોખા થયા. અમે તમને ટેકો દીધો કયો તમે. અને હારું ને દીકરીને દેવી એટલું ઓછું જ છે, ભલે દીધા એની કઈ બોલી વાત જ નથી પણ તમારી હાહુની ફરજ બને ને તમારી મદદ કરવાની. ગોગડી ભાભી પાછી મને હમણાંથી મજાઈ નથી રહેતી. કાલ તો કઈ મેં કામ જ નહોતું કર્યું, આખો દી હુઈ જ રહી. પછી દવાખાને ગયા ને પછી મારે મહિના છે, 1.5 મહિના જેવું છે ગોગડી ભાભી. તો હારું લ્યો તમે હારા સમાચાર આપી દીધા છે. આમ થઈ હવે ગોગડીઓ તો મોટો થઈ ગયો છે તો નાનું નાનું હવે જિંદગીનું બાવલું બાકી છે, તમારું બાકી છે તો હારું છે લ્યો. ગોગડી ભાભી ગોગડીઓ ક્યારે જાગશે? મારે એને રમાડવો છે. આવતા વ્યક્તિ એને હુવરાવી જ દીધો, ઘડી કે મને રમાડવા ન દીધો તે. તું પછી મમ્મીને ને ભાઈને ને બધાઈને વાત કરી દેશે ઘરે, અત્યારે બધાને મને કેતા શરમ લાગે હો. હું બધાઈને કહી દઈશ, તમે ઉપાધિ ન કરતા. અને ગોગડીઓ છે ને હમણાં જાગશે પછી તમારે રમાડો હોય ને એટલો રમાડી લેજો. ગાડીમાં થાકી જેટલો ગયો તો એને છે ને ઘરે હુઈ ગયો તો પછી મેં બથાવીને જગાડ્યો ને ગાડીમાં રમ્યો એટલો બધાએ અદડાયો ને રમાડ્યો ને બધાએ તે થાકી દેવો ગયો તો એટલે ઊંઘમાં જ આવ્યો તો. મેં તો ભાઈના ઘરે જઈને મારી દીકાને હુવડાવી દેવાનો છે. પછી મેં આવતા આવે તેને હુવડાવી દીધો. શિબરી માસીના શું સમાચાર છે ગોગડી ભાભી? શિબરા માસાને ફોન બનાવે છે કે નહીં કાંઈ? ના રે ના કાંઈ હમણાંથી તો ફોન જ આવતા નથી. માઈ ગયા ફોન નો આવે. શિબરા માસાનું કાંઈ કામ નથી. અને હવે શિબરા માસા ઘરે આવે ને આવવા જ નથી દેવા. એમ જ કેવું તમે અમારા ઘરે આવતા જ નહીં. શિબરી માસી એને બિચારાને કોઈ દી હખે રાખીએ નહીં તો પછી દાજ ન સડે આપણને. એ વાત હાવ હાશી છે ગોગડી ભાભી તમારી. હારું ગોગડી ભાભી તમે બધા બેહો, મેં બટેકા બાફા મૂક્યા છે. મેં કીધું આ બધા આવે ને પછી હાનના હું સમોસા બનાવીશ એમ, એટલે હાનના નાસ્તામાં સમોસા બનાવવાના છો. બેહો તમે બધા. હવે સમોસા બમોસા કાંઈ બનાવવા નથી, શાંતિથી બેહો ને બાપા. ના રે ના, મેં તો કીધું તું લંગાને, મેં કીધું આજ આપણે રાતે મેં કીધું સમોસા જ બનાવવાના છે. આ બધા મહેમાન આવે ને તે બિચારા જો બટેકા નહોતા બટેકા લઈ આવ્યા, પછી ઓલો મેંદાનો લોટ લઈ આવ્યા, ચટણી લઈ આવ્યા
સમોસા અત્યારે બનાવવાના જ છે બધા હાટું. તમારે આજ રાત તો રોકાવાનું જ છે, કઈ જવાની જ દેવાના તમને. હારું લંગુ, ઓલા ભાઈબંધને હું ગલ્લે બેહાડીને આવ્યો છું. મેં કીધું મહેમાન આવ્યા છે ને તો હું ઘડીક જાતો આવું. બધાય ચા પાણી પી લીધા છે અને બધાય બેહો હાંસવીને જઈજો. હમણાં હું સાંજે આવું છું. તમારે બે માણસ હારું હાલે છે ને બીજા બધા ગયા તેલ લેવા. અમારે તો બહુ હારું હાલે છે. અમારે તો તું વાત જ પૂછમાં એવું હાલે છે ગોગડી ભાભી. તો વાંધો નહીં, લ્યો તમારે હારું હાલતું હોય ને તો અમારે ઉપાધિ નહીં. તમારી એકની એક ઉપાધિ હતી અને હારું તમ તાર હું રંધાવીશ. તમે ઉપાધિ ન કરતા. હવે તમે માંદા દિલે છો ને બહુ કામ બામ કરતા નહીં. થાય એટલું કરાય, નકર બધું મૂકી દેવાય. ધ્યાન રાખજો તમારું. હમણાં અમારે આવવાનું જ હતું. તમે કેદુના ફોન કરતા હતા આવો આવો. પા વરસાદે રેવો જોવે ને, નકરો વરસાદ જ તે. જ્યાં જોવો ને વરસાદ. બધે તાર ફૂલ વરસાદ ચાલુ છે લંગુબેન. તોય મેં ગોગડાને પછી રાતે જ મેં સમજાવ્યા હતા. મેં કીધું હાલો લંગુબેન ના ઘરે જઈ આવી હતી કે 2-3 દી ખમી જાની કે ગોગડી પછી આપણે જાશું. ચાવળી તમે એને ફોન કર્યો હશે તો ઈ માની ગયા કે હાલ ગોગડી આપણે જાવી. ફોન એનો આવ્યો મારામાં અને પછી નિરાયતે રાંધજો. હજી તમ તાર કઈ ઉતાવળ નથી. હજી કેટલા હાનના 5:30 વાગ્યા છે. હમણાં આપણે તૈણી થઈને રાંધી નાખશું. તમે નોન જીનકી તમ તાર કાંઈ ઉપાધિ ન કરતા હો. હા ગોગડી ભાભી.